So today we are going to start our video lecture from English grammar. આજથી આપણે અંગ્રેજી ગ્રામરનો જે છે અભ્યાસ શરૂ કરશું. Myself, Niyati. I have completed my masters and BEd in English. I'm from Gujarat, India. So let's start. Table of contents. First of all, we will cover up overview of English grammar. Then table of content, articles, use of articles, where it is not used, the articles, and detailed exercise. Okay, so અંગ્રેજી ભાષામાં જે છે એ 26 અક્ષરો એટલે કે વર્ણો છે, જેમાં A, E, I, O, U આ પાંચ જે છે એ સ્વર છે, જેને અંગ્રેજી ભાષામાં આપણે vowels કહીએ છીએ, અને બાકીના 21 છે એ વ્યંજન છે એટલે કે કોન્સોનન્ટ્સ છે. અંગ્રેજી ભાષામાં 3 આર્ટિકલ્સ છે, A, N અને ધ. સ્વર એટલે કે vowels છે એ 11 છે, ગુજરાતીમાં 13 અને અંગ્રેજીમાં 5, A, E, I, O, U. અને વ્યંજન એટલે કે કોન્સોનન્ટ્સ છે એ ગુજરાતીમાં 34 છે અને અંગ્રેજીમાં 21 છે. આમ કુલ વર્ણો એટલે કે લેટર્સ છે એ 45 ગુજરાતીમાં અને અંગ્રેજીમાં 26 છે. તો હવે પ્રશ્ન થાય કે અંગ્રેજીમાં આલ્ફાબેટ્સ કેટલા છે? તો કે છે 26. How many vowels are there in the alphabet of English? 5. Okay. So, how many consonants are there in English alphabet? 21. How many sounds are there in English? 44. Vowel sounds 22 and consonant sounds 24. Okay. So next side, independent vowels છે ગુજરાતીમાં એ કેટલા છે જોઈએ. અ, આ, ઈ, ઈ, ઉ, ઊ, ઋ, ઋ, એ, ऐ, ઓ, ઓ, ઔ, અહું. આ બધા છે એના ડિપેન્ડન્ટ્સ વોવેલ્સ છે, એની નિશાનીઓ છે, રાઈટ. પછી જોઈએ આ શું છે? કક્કો, જે આપણે બાલમંદિરમાં શીખ્યા હોય. એ અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં અહીંયા આપણને આપ્યો છે. ક, ખ, ગ, ઘ, અણ, ચ, છ, જ, ઝ, છ, ટ, ઠ, ડ, ઢ, હણ, ત, થ, દ, થ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, અળ, ક્ષત્ર, જ્ઞ એ આવે. સો શોર્ટ વોવેલ્સ કયા છે? શોર્ટ વોવેલ્સ એ છે કે જે ઇન્ડિવિડ્યુઅલ એક તરીકે એ આપણે જોઈએ છીએ. These words normally end with consonants. They can in no way appear at the end of the last syllable of a word. એટલે કે નિયતિ, ઈ, તી, ઈ એ જે આપણે સ્વર વ્યંજનની રચના જોઈએ છે એમાં આવે છે ઈ. Here are a few examples. ચાલો ઇંગ્લિશમાં આપણે શું ભણી રહ્યા છીએ? અંગ્રેજી ગ્રામર. તો આપણે જોઈએ એના એક્ઝામ્પલ્સ શોર્ટ વોવેલ્સના. A, E, I, O, U એ શું છે? વોવેલ્સ, બરાબર. તો એ જે છે પેન, એ આવ્યો. ઈ ક્યાં આવે? રેન્ટ. ઈ, I, પીટ, ઈ. O in coat, ought. U, trunk, unk. Right? Long vowels. The term long vowels is used to refer to the 2 or more vowels that appear in a word. એક કરતા વધારે. Words with long vowels can start and with vowels. Start એટલે સ્ટાર્ટિંગમાં પણ હોઈ શકે, એન્ડમાં પણ હોઈ શકે. Take a look at the following examples. Understand? Yes. So આપણે એક્ઝામ્પલ જોઈએ. ફેક, બે આવ્યા. જો ફે એ ઇક, ફેક લખ્યું છે પણ એને વંચાઈશું ફેક. ઈ આવ્યો, ઈ આવ્યો. ઈ ટેડિયસ,
E, tedious. O, E, O. I, blind. End, blind. Right? O, in rot, ought. U, in cumin, cumin. રાઈટ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણને ધ્યાન આવે છે જ્યારે આપણને ન સમજાય ત્યારે શું કરવાનું એનો એ જે શબ્દ છે એનો એ જે વર્ડ્સ છે એને ફરી વાર લોંગ શોર્ટ એવી રીતે બોલવાનું ઉચ્ચારણ કરવાનું એટલે આપણને ખ્યાલ આવી જશે કે કયો અહીંયા વોવેલ્સ છે રાઈટ સો હજી એક્ઝામ્પલ આપણે જોઈએ એ ક્યાં ક્યાં યુઝ થાય છે એના થોડાક એક્ઝામ્પલ્સ આપણને આપ્યા છે પેઇન્ટ play, weigh, pray, flack. E, steal, baby, pill, sieve, receive. I, buy, tie, sigh, die, fly. O, soak, sow, sew, floor, throw. U, shoe, clue, flu, food, stew. ઓકે હવે આપણે આ જે એક્ઝામ્પલ્સ છે એ પરથી આપણને યાદ રહી ગયું કે કેમાં કે વોવેલ્સ આવે છે રાઈટ તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ છીએ તો હવે જે વોવેલ્સ છે એનો આપણે પરિચય મેળવી લીધો તો કોન્સનન્ટ્સ શું છે એનો આપણે પરિચય મેળવીએ Consonants are letters that stand for a type of sound we use in speech. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે કયા કોન્સનન્ટ્સ છે એ વપરાય છે વ્યંજનો વપરાય છે એ જોઈએ These sounds involve a partial or complete closure of a vocal tract. For example, placing the tongue behind the front teeth as with the consonant T and D. રાઈટ શું કહે છે કે આપણા જે બોલવાની પદ્ધતિ છે એમાં આપણે ટી ડી જે આપણે જીભ જે છે એ દાંતે અડાડીને જે ભટકાડીએ છીએ એ પ્રક્રિયાથી બોલાય છે ટીથથી ટંગ બિહાઇન્ડ ધી ફ્રન્ટ ટીથ આપણા ઉપરના દાંત ઓર ક્લોઝ ઇન લિપ્સ હવે આપણે આ જે છે અક્ષરો છે એને આપણે હોઠ બંધ કર્યા વિના બોલીએ છીએ રાઈટ ટી ટી રાઈટ જો આપણે હોઠ બંધ કરીને બોલીએ તો ટી ડી ભટકાડીને તો ન બોલી શકાય as with the consonant B, M and P right B M B બોલીએ છીએ ત્યારે પછાડીએ છીએ અવાજ અક્ષર M મોઢું બંધ થાય આપણું અને P પાછો ભટકાય પછડાય અવાજ The opposite of consonants are vowel which do not involve closing the vocal tract right most letters of English alphabet are consonant બરાબર સાચી વાત છે કે most of જે ઇંગ્લિશના આલ્ફાબેટ્સ છે એ કેવા છે consonants છે some letters however can represent more than one sound એક કરતા વધારે જે અમુક શબ્દો છે અમુક અક્ષરો છે લેટર્સ અક્ષરો એ શું રિપ્રેઝન્ટ કરે છે એક કરતા વધારે અવાજો ઇન્ક્લુડિંગ બોથ કોન્સનન્ટ એન્ડ વોવલ સાઉન્ડ અમુક એવા છે કે કોન્સનન્ટ છે અને વોવલ સાઉન્ડ કરે છે બે અવાજો કાઢે છે ધીઝ લેટર્સ આર નોન એઝ સમટાઇમ્સ કોન્સનન્ટ એને ઘણી વાર ખાલી કોન્સનન્ટ પણ કહેવામાં આવે છે તો જોઈએ A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z okay so how do they differ from vowels તો આ જે કોન્સનન્ટ્સ છે એ વોવલ્સથી કેવી રીતે ડિફરન્ટ છે while consonants represent sound with closure of vocal tract vowels represent consonants છે એ શું છે એ represent શું કરે છે sounds closure માં vocal tract કરે છે vocals right
એના જે ઝીણા તીક્ષ્ણ અવાજો છે, સૂક્ષ્મ અવાજો છે, એ રિપ્રેઝન્ટ કરે છે. વોવલ્સ શું રિપ્રેઝન્ટ કરે છે? where the vocal tract remains open. શું છે? આપણું મોઢું છે એ કેવું રહેશે? ખુલ્લું. અવાજ બહાર નીકળવા માટે ખુલ્લે છે, રાઈટ? Vowels use pitch, accent, volume and duration of differentiate their sounds. Only A, E, I, O, U and sometimes Y are vowels. Although H, R and W can occasionally make vowel sounds. રાઈટ? આ જે પ્રેક્ટિસ છે એ આ વસ્તુ જે છે આપણને પ્રેક્ટિસથી જ ખ્યાલ આવશે. જ્યારે તમે આ જે શીટ છે, આ જે A to Z ની શીટ છે, એ તમે ફરી વાર 2-3 વાર બોલશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ કેવી રીતે ડિફરન્ટ થાય છે, રાઈટ? તો આનો આપણે અભ્યાસ કરશું. સો હવે આપણે એ મુદ્દાની વાત ઉપર આવીએ કે આર્ટિકલ્સ યુઝ ક્યાં થાય છે, એના થોડાક નિયમો છે, એ આપણે જાણી લઈએ, શીખી લઈએ અને થોડાક સમજવાનો પ્રયત્ન કરીએ, રાઈટ? કે જેથી કરીને આપણને એક્ઝેક્ટલી યાદ રહી જાય અને સરળતાથી શીખી શકાય. તો આર્ટિકલ છે એ ક્યાં વપરાય? તો આર્ટિકલ છે એ નામની આગળ, વિશેષણ સાથે, કે જ્યારે સમગ્ર વર્ગ માટે વપરાય ત્યારે જ, વિશેષણ કે ક્રિયા વિશેષણની સાપેક્ષ તુલનાવાળા વાક્યમાં, એટલે કે ડબલ કમ્પેરિઝન વાળું વાક્ય હોય એમાં. દાખલા તરીકે આઈ હેવ અ બ્લેક કાર. કેમ બ્લેક કાર? રાઈટ? આઈ હેવ અ બ્લેક કાર, અ બ્લેક કાર, રાઈટ? કેવું છે? કાર કેવું છે? એ નામવાચક છે. એટલે માય બ્રધર કેન ડ્રાઈવ અ બસ. શું કામ? કારણ કે બસ એ કેવું છે? નામ છે. The blind are great musicians. Blind શું છે? એ વિશેષણ છે. We should help the needy. Needy કેવું છે? એ પણ વિશેષણ છે. વિશેષણની સાથે અને ક્રિયા વિશેષણની સાપેક્ષ તુલનાવાળા વાક્યમાં, એટલે કે ડબલ કમ્પેરિઝન હોય ત્યાં શું લાગે? ધ. એટલે કે શું છે? આર્ટિકલ. આર્ટિકલ કયા? એ એન્ડ ધ. The more you know, the more you realize. કેવું છે? ડબલ કમ્પેરિઝન, સાપેક્ષ તુલના છે. ઓકે, નેક્સ્ટ. આર્ટિકલ છે એ આપણે ક્યાં વપરાય એ જોયું, પણ ક્યાં ન વપરાય એનું આપણે જોઈ લઈએ. એટલે કે પ્રોપર નાઉન હોય, એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય, મટીરિયલ નાઉન હોય, પ્લુરલ નાઉન હોય, અનકાઉન્ટેબલ નાઉન હોય, એડજેક્ટિવ હોય કે એડવર્બ હોય, વર્બ હોય, ફૂડ આઇટમ્સ ઓર ફૂડ ટાઈમ હોય, પોઝેસિવ પ્રોનાઉન હોય. ફોર એક્ઝામ્પલ હીઝ, હર, માય, યોર, ધેર, અવર્સ, ઇટ્સ. અને કોઈ વ્યક્તિના નામ એસ જેમ કે ટીનાઝ સંબંધક વિભક્તિ પછી ક્યારે આર્ટિકલ વપરાય નહીં. બરાબર? આટલું સમજાઈ ગયું? પછી છે each, every, either, neither, this, that, this, those, the same, the other. પછી છે the, by, vehicle, man અને woman જેવા જાતિવાચક નામ બહોળા અર્થમાં હોય ત્યારે ન વપરાય. ક્રિયાપદ પછી તરત કોઈ સ્થળ વપરાય, સગપણના નામ સાથે વપરાય. તો હવે આની એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ. I met a doctor whose name was Jignesh. અજિગ્નેશ, ધ જિગ્નેશ, એન જિગ્નેશ એવું નહીં આવે. પ્રોપર નાઉન છે એટલે કોઈ પણ પરફેક્ટ વસ્તુ, ઓબ્જેક્ટ કે વ્યક્તિ, સ્થળ કોઈ પણ હોય ત્યારે આર્ટિકલ એક પણ લાગે નહીં. કિંગ ભારત had blank courage. શું કામ નહીં આવે? કારણ કે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. કરેજ કેવું છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. માટે કિંગ ભારત had courage. Right? My grandfather had bought blank millet from there. ત્યાંથી એણે મિલેટ બાજરી ખરીદી. બાજરી કેવું છે? મટીરિયલ છે, રો મટીરિયલ વસ્તુ છે, એટલે એને આર્ટિકલ લાગે નહીં. We saw blank children. They were playing outside the gate. કેવું છે?
ચિલ્ડ્રન કેવું છે પ્લુરલ નાઉન, રાઈટ? તો એને આર્ટિકલ લાગશે નહીં. વી, સો, એન, એ, થી, ચિલ્ડ્રન એવું નહીં આવે, રાઈટ? એ બહુ જ ખોટું છે. બ્લેન્ક ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. હવે આ કેવું છે અનકાઉન્ટેબલ નાઉન. આ તો એક ફ્રેઝ જેવું થઈ ગયું, રાઈટ? તો ફ્રેઝ કોઈ પણ હશે એની આગળ કોઈ પણ આર્ટિકલ લાગશે નહીં. Honesty is the best policy, as it is. Mahesh Ahajolia is blank honest. હવે honest કેવું છે એ એડજેક્ટિવ છે, એટલે એની આગળ પણ આર્ટિકલ લાગશે નહીં. They behave dishonestly, but we acted blank honestly. Honestly, જો ફરી વાર આવ્યું honest, એનું એડવર્બ શું થાય honestly, તો એની આગળ પણ આર્ટિકલ આવશે નહીં. કંદર્પ વાડિયા has blank performed his role perfectly. Perfectly કેવું છે perfect નું verb perfectly, so અહીંયા આર્ટિકલ આવશે નહીં. Jesus Christ had taken blank lunch on the last day. Last day એની આગળ શું લખ્યું છે lunch, so food time છે, right? તો આર્ટિકલ આવશે નહીં. કોહલી is my blank most favorite player. કેવું છે favorite player, most favorite player, possessive pronoun, right? તો આર્ટિકલ આવશે નહીં. each blank student has a car. બરાબર, each શું છે each every એ આપણે જોયું અહીંયા જો each every either neither these that these those the same the other એવું બધું આવશે એની આગળ એની પાછળ કે આગળ એકે આર્ટિકલ આવશે નહીં. they traveled by blank car. શું છે by blank car, આગળ જોયું ને આપણે by blank vehicle, by blank man અને blank woman એવા જાતિવાચક નામ હોય બહોળા અર્થમાં ત્યારે પણ એક પણ આર્ટિકલ આપણે વાપરવાનો નથી. આટલી વાત બેસી ગઈ મગજમાં? ચાલો આગળ જોઈએ. હજી ક્યારે ક્યારે આર્ટિકલ ન વપરાય એ ડિટેલમાં થોડીક માહિતી મેળવી લઈએ. રાત્રિ દિવસનો સમય હોય, સમાંતર રચના સાથે આર્ટિકલ વપરાય નહીં. દાખલા તરીકે at dawn, at dusk, at sunrise, at sunset, step by step, day by day, face to face, lunch, breakfast, dinner અને super સાથે આર્ટિકલ વપરાતો નથી. પણ અહીંયા જો અપવાદ છે, પરંતુ જો તેની આગળ વિશેષણ હોય તો એ અને એન અને વિશેષણ રૂપ ઉપવાક્ય હોય તો ધ વપરાય છે. દાખલા તરીકે what time do you prefer dinner daily, રાઈટ? તો અહીંયા એકે આર્ટિકલ આવશે નહીં. શું કામ? what છે. Miss Krishna had a late lunch today. કેમ અહીંયા એ જ વપરાણો? તો એ ઈ આઈ ઓ યુ એવું કાંઈ નથી, તો અહીંયા શું આવશે? આ શું છે? કોન્સોનન્ટ્સ છે, વોવલ્સ નથી, એટલે એ. બરાબર, અહીંયા કૃષ્ણા છે, લંચ ટુડે આર્ટિકલ એ. The dinner we had at Orange Hotel was nice. અહીંયા કયો આર્ટિકલ વાપરો? The dinner, રાઈટ? અહીંયા એ ડિનર કે એન ડિનર વપરાશે નહીં. શું કામ? કારણ કે ડિનર વી હેડ ઓરેન્જ હોટલ વોઝ નાઇસ ડિનર, એટલે એની સાથે શું આવશે? ધ. ઋતુઓના નામ સાથે આર્ટિકલ વપરાતો નથી, પણ રેની સિઝનમાં ધ રેની સિઝન લખાય છે. આ એક અપવાદ છે, આ પણ આપણે યાદ રાખવાનું. પછી છે કોઈ પણ પ્રોપર નાઉનની આગળ સામાન્ય રીતે કોઈ આર્ટિકલ ન મુકાય. દાખલા તરીકે કોઈ પણ નામ, વ્યક્તિનું, ગામ, રાજ્ય, શહેર, જિલ્લો, દેશ, રમતગમતના નામ, રોગોના નામ, દિવસ કે મહિનાના નામ વગેરે. હવે એના ઉદાહરણો જોઈએ.
For example, first, Narendra Modi is the Prime Minister of India. હવે N કે the નરેન્દ્ર મોદી is the Prime Minister of India. આ વાક્ય રચના જ ખોટી છે. તો આપણે એવું એક પણ પ્રોનાઉન જે હોય એની આગળ એક પણ આર્ટિકલ મૂકશું નહીં. બરાબર? કવિતા reads the book which I have given her. રાઈટ? અહીંયા શું કામ અહીંયા લખેલું જ છે, પણ શું કામ એ આપણે સમજવાનું. રીડ્સ, બરાબર, અને બુકની આગળ તમે લગાવ્યું છે, પણ અહીંયા તો આપણું આપેલું જ છે. રાઈટ? એ તો વચ્ચે છે. ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી એમ ના આવે કોઈ દિવસ. બરાબર? આઈ લીવ ઇન લખતર. He is from Pakistan. We live in Gujarat. English is my favorite subject. They speak Punjabi at home. Okay? પ્રોપર નાઉનનો ઉપયોગ જ્યારે કોમન નાઉન તરીકે થાય ત્યારે તેની સાથે આર્ટિકલ વપરાય છે. જોજો, યાદ રાખજો, પ્રોપર નાઉનનો ઉપયોગ જ્યારે કોમન નાઉન તરીકે થાય ત્યારે તેની સાથે આર્ટિકલ વપરાય છે. ઉદાહરણ તરીકે, યુ આર અ સેકન્ડ કોહલી, એટલે કે કોહલી જેવો છે, સેકન્ડ કોહલી, એટલે એ આવશે, આર્ટિકલ એ વપરાશે. ડેનિયલ કેમ ટુ જજમેન્ટ. એ ડેનિયલ એટલે અ વાઇસ મેન. ઓકે? એ પશુનું વાંગડું ઇઝ સસ્પેક્ટેડ બાય ધી પોલીસ. ફુનસુક વાંગડું નામનો કોઈ વ્યક્તિ છે, એ સસ્પેક્ટેડ છે. કોની દૃષ્ટિમાં? પોલીસની દૃષ્ટિમાં. સમુદ્રગુપ્ત ઇઝ નોન એઝ ધ નેપોલિયન ઓફ ઇન્ડિયા. કેમ ધ નેપોલિયન ઓફ ઇન્ડિયા લખ્યું છે? કારણ કે અહીંયા એક પેરાફ્રેઝ છે. નેપોલિયન ઓફ ઇન્ડિયા, રાઈટ? એ મહાન વ્યક્તિ છે. કોઈ પણ મહાન વ્યક્તિ હોય એની આગળ ધ લાગશે. હી ઇઝ અ કાલિદાસ. બરાબર? આ કાલિદાસ પણ ફેમસ વ્યક્તિ છે, પણ શું કામ અહીંયા ધ અને અહીંયા એ લાગ્યું? કારણ કે નોન એઝ અ નેપોલિયન ઓફ ઇન્ડિયા એવી રીતે આપણે નહીં લખીએ. બધાનો એક નિયમ છે માટે ધ નેપોલિયન ઓફ ઇન્ડિયા, રાઈટ? અને અહીંયા અ કાલિદાસ. રોગોના નામ સાથે આર્ટિકલ વપરાતા નથી, પણ નીચેના રોગ જે છે, અમુક જે રોગ છે એની સાથે ધ વપરાય છે પાછું. બરાબર? તો એ છે ધ પ્લેગ, ધ ફ્લુ, ધ મિસલ્સ, ધ મમ્સ. ઓકે? આ જે છે એ આપણે યાદ રાખી લેવાના અપવાદો. પદાર્થવાચક કે ભાવવાચક નામ, એટલે કે ગણી ન શકાય એવા નામોની આગળ, યાદ રાખજો, આગળ સામાન્ય રીતે કોઈ પણ આર્ટિકલ મુકાતો નથી. ફોર એક્ઝામ્પલ, sugar is bad for your teeth. Gold is precious metal. Wisdom is the gift of heaven. Honesty is the best policy. Virtue is on river. Petrol is made of mineral oils. Okay? કોઈ પણ ભાવવાચક નામનો ઉલ્લેખ વિશેષણ, વિશેષણ રૂપ, શબ્દ સમૂહ કે વિશેષણ રૂપ ઉપવાક્ય સાથે થાય ત્યારે તેની સાથે આર્ટિકલ વપરાય છે. જેમ કે ધ વિઝડમ ઓફ બાઇબલ ઇઝ famous. He showed a courage worthy of an older man. I cannot forget the kindness with which she treated me. Okay? ક્રિયાપદનો ઉપયોગ નામ એટલે કે ભાવવાચક તરીકે થાય ત્યારે તેની સાથે આર્ટિકલ વપરાય છે. જેમ કે a bath, for a walk, have a look, to light a fire, have a drink, in a hurry, with a view to make a fortune.
બરાબર. પરંતુ પદાર્થવાચક કે ભાવવાચક નામનો કોઈ ચોક્કસ અર્થમાં ઉપયોગ થયેલો હોય તો તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ, would you pass me the sugar? sugar એ કેવું છે, એ ક્યાં છે, on the table, right? તો the wisdom of Birbal is great, right? અહીંયા જોયું ને આપણે. ભાવવાચક નામનો વિશેષણ ઉપયોગ થાય ત્યારે આર્ટિકલ વપરાય, બરાબર. The wisdom of Birbal is famous. I can't forget the kindness with which Sudha Murthy treated me. બરાબર. અહીંયા એક નોંધ છે કે પંજાબી પ્રાંત પણ છે અને રાજ્યનું નામ પણ છે, માટે પ્રાંતના અર્થમાં હોય તો તેની આગળ આર્ટિકલ ધ, અને જ્યારે રાજ્યના અર્થમાં ઉપયોગ હોય ત્યારે કોઈ પણ આર્ટિકલ લાગે નહીં. બરાબર. નેક્સ્ટ, ગણી શકાય તેવા બહુવચનોના નામ જ્યારે સામાન્ય અર્થમાં વપરાય ત્યારે તેની આગળ કોઈ આર્ટિકલ લાગતો નથી. દાખલા તરીકે, children like chocolates, computers are used in many offices, animals are our friends, birds are flying in the sky. પરંતુ બહુવચનના નામો જો કોઈ ચોક્કસ અર્થમાં વપરાયેલા હોય તો તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. દાખલા તરીકે, where are the children? એટલે કયા અર્થમાં? our children ના અર્થમાં, પોતાના. The books I bought yesterday are so useful. સગપણ કે સંબંધીના નામ આગળ કોઈ પણ આર્ટિકલ મુકાતો નથી. રાઈટ? એક્ઝામ્પલ, father has returned home. a father કે the father એવું આપણે મૂકશું નહીં. Aunt wants you to see her. Grandmother is ill now. Mother advised her to do so. ઓકે, અહીંયા એક પણ આર્ટિકલ આપણે વાપરવાનો નથી. કયા કયા આર્ટિકલ છે હવે આપણે સમજી ગયા છીએ કે ધ એ છે કેવું છે, નિશ્ચિત આર્ટિકલ, ડેફિનેટ આર્ટિકલ, રાઈટ. અને એ અને ધ એ કેવા છે, એ અને એન સોરી, અનિશ્ચિત આર્ટિકલ એટલે ઇનડિફિનેટ આર્ટિકલ. ત્રણ આર્ટિકલ્સ છે, એ બે પ્રકારે છે, ડેફિનેટ આર્ટિકલ્સ, ઇનડિફિનેટ આર્ટિકલ્સ. તો હવે જે છે ધ અને એન નો વિગતવાર નિયમો સાથેનો અભ્યાસ અને એક્સરસાઇઝ એ આપણે નેક્સ્ટ પાર્ટમાં કરશું. જલ્દી મળીએ છીએ. ત્યાં સુધી